હેલો ડિયર સ્ટુડન્ટ. તો અત્યારે હવે પ્રોગ્રામ નંબર 8 આપણે જોવા જઈ રહ્યા છે. જે પ્રોગ્રામ છે મેન્યુ ડ્રીવન પ્રોગ્રામ. એનો મતલબ છે કે એક પ્રોગ્રામની અંદર મલ્ટિપલ ઓપરેશન્સ કરવાના આવશે. જેવી રીતે આ પ્રોગ્રામમાં બતાવવામાં આવ્યું છે, તમારે 3 ઓપરેશન્સ કરવાના છે. પહેલા તો ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ સર્કલ, સેકન્ડ ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ, થર્ડ ફાઇન્ડ ધ એરિયા ઓફ સ્ક્વેર, એન્ડ ફોર્થ ફાઇન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટ. ઓકે, 3 એરિયાના છે, એક સિમ્પલ ઇન્ટરેસ્ટનો છે, ડન. ને 5 એક્ઝિટ્સ. ઓકે, તો જોઈએ કયો છે આ પ્રોગ્રામ. દરેક પ્રોગ્રામની ફાઇલનો કોડ તમને મળી જશે, ડોન્ટ વરી. Done. I hope it's visible. ચાલો જોઈએ. હવે આમાં while true કેમ લખ્યું છે, ત્યાં સુધી બધા જ એક્ઝિક્યુટ ના થાય ત્યાં સુધી તમે ચલાવી શકો છો. ઓકે, ત્યાં સુધી તમારી મરજી. ડન. તો પહેલું લખ્યું છે કે ભાઈ ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ સર્કલ, સેકન્ડ છે ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ ટ્રાયેંગલ, થર્ડ છે ફાઇન્ડ ધ એરિયા ઓફ સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ. સોરી, સેકન્ડ ટ્રાયેંગલ હતું, સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ. અને આમાં યુ નો વોટ, તમે આમાં નેસ્ટેડ પણ યુઝ કરી શકો. સર્કલ અલગ છે, ટ્રાયેંગલ અલગ, સ્ક્વેર અને રેક્ટેંગલ સેમ લાઇનથી જોઈશે ને, ખાલી રેક્ટેંગલમાં વી થઈ જશે. તો આ તમે નેસ્ટેડ કરી શકો છો. પછી ઇન્ટરેસ્ટ, ચાલો જોઈએ. સૌથી પહેલાં યુઝરની ચોઇસ લેવાની, એટલે કે ઇન્ટીજરમાં આવશે 1 2 3 4 લાઈક ધેટ. ગુડ. શું છે, એન્ટર એ ચોઇસ તમારી 1 થી 5 માં, 1 2 3 4 5 કઈ ચોઇસ છે. અગર યુઝરની ચોઇસ 1 હોય તો રેડિયસ લેશે. કેમ તો કે સર્કલ માટે ફ્લોટ આવશે. ઓકે, એનો ફોર્મ્યુલા શું છે, એરિયા ઇઝ ઇક્વલ ટુ 31415 ટુ રેડિયસ ઇન્ટુ રેડિયસ. એરિયા ઓફ ધ સર્કલ, એરિયા. સેકન્ડ ચોઇસ ટ્રાયેંગલની છે, એ બેઝ હાઇટ હશે તો પછી એની બેઝ લો, એની હાઇટ લો યુઝર જોડથી, અને એનું શું છે 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ. બટ 1/2 માટે આપણે 0.5 કન્સિડર કરી શકીએ ઇઝીલી. તો એનો એરિયા અહીંયાથી ફાઇન્ડ થઈ ગયો, પ્રિન્ટ કરાવી દીધો. હવે અહીંયા જુઓ, સ્ક્વેર, રેક્ટેંગલ, એ એકની અંદર નેસ્ટેડ આપી દીધું છે. ફરી ઓપ્શન પી એન્ટર કરો. તમારે એસ જોઈતો છે કે આર, તો કે તમારે સ્ક્વેર જોઈતું છે કે રેક્ટેંગલ. અગર તમે સ્ક્વેર કરી રહ્યા છો તો પછી એ તમને સાઈડ જ પૂછશે, તો સાઈડ ઇન્ટુ સાઈડ. અગર તમે રેક્ટેંગલ કરી રહ્યા છો તો લેન્થ અને વિડ્થ. ઓકે, પછી પ્રિન્ટ કરાવશે. અને તમે ફોર્સ કરો તો સિમ્પલ ઇન્ટરેસ્ટ વાળું, તો પ્રિન્સિપલ, રેટ, ટાઈમ, 3 વસ્તુ તમારી જોડેથી પૂછશે. એનો ફોર્મ્યુલા છે પ્રિન્સિપલ ઇન્ટુ રેટ ઇન્ટુ ટાઈમ ડિવાઇડેડ બાય 100. ઓકે, ને ત્યાં પ્રિન્ટ કરાવશું ને 5 કરશું, પ્રોગ્રામ એક્ઝિટ થશે અને બ્રેક આપી દઈશું. કેમ તો કે જેવો 5 પર ક્લિક કરશે એટલે પ્રોગ્રામ ત્યાં સ્ટોપ થઈ જશે, બાકી કન્ટિન્યુઅસ ચાલતો રહેશે. ઓકે, ને એલ્સ કે ભાઈ કંઈ બીજું ચૂઝ કરેલું હોય તો ઇનવેલિડ ઓપરેશન. ઓકે, ને બ્રેક લાઇન માટે પ્રિન્ટ ચાલુ કરે અને રન કરી દઈએ. રન. સૌથી પહેલા ફર્સ્ટ રેડિયસ 5, આન્સર. ચાલો નીચે જઈશું. સેકન્ડ 3, ડન. બેઝ 3 થયો અને હાઇટ 4 આવી ગયો. 6. થર્ડમાં બી પાછું પૂછશે તમારે એસ પર જવું કે આર પર. આપણે એસ પર જશું, હાઇટ પૂછશે 4 આવી ગયું. પાછું થર્ડ, ફરી હવે શું પૂછશે, આર. એની લેન્થ પૂછશે 4 અને વિડ્થ પૂછશે 3. આવી ગયું. હવે
4માં જ ગયા પર ઇન્ટરેસ્ટ માટે અમાઉન્ટ આપણી 10,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%, 12 મંથ. ઓકે, આવી ગયું હે? પ્રોગ્રામ કમ્પ્લીટ. તો આ તો તમારો પ્રોગ્રામ નંબર 8. તો અહીંયા પ્રોગ્રામ નંબર 8 કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ઝેક્ટલી મેનુ ડ્રીવન પ્રોગ્રામ કોને કહેવાય અને કેવી રીતે વર્ક થશે. તો મળીએ છીએ વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.